તળાવમાં આગ લાગવાથી 40,000 માછલીઓ ઝાડ ઉપર ચડી ગઈ. લાઈ બંબોય નહીં આવ્યો. હવે બેસણામાં તો જવું જ પડશે. પપ્પા 500 રૂપિયા આપો ને. ભાઈ તારે છે ને 500 રૂપિયા જોઈએ ભાઈ. મારે પિક્ચર જોવા જવું છે મારા ભાઈબંધો જોડે. બંડો જોડે યાર જવું 500 રૂપિયા. કઈ પિક્ચર જોવું હે ભાઈ તારે? ભમેડો ફરે ને બાપ રમે. તારો બાપાને રમાડે છે તું? હે? જોવા દો ને પપ્પા, બહુ દિવસ થયા નથી ગયા પિક્ચર જોવા. 500 રૂપિયા તને કદર નથી કે કઈ રીતે કમાવા એટલે તું બોલે છે? 500 રૂપિયાની ટિકિટ છે. હે? ના પપ્પા, ટિકિટ તો 200 ની છે. બહાર ખાઈશું ફરીશું એમાં વપરાશે. હા, તારો બાપ અહીંયા ફરે રાખે, ભમેડા ફેરવે રાખે અને તું ત્યાં પિક્ચરો જોવે, બરોબર ને? તો જવું કે ના જવું? હવે જોવું છે, તારા ઈચ્છા છે તો જતો આવજે. પણ તો આપો 500 રૂપિયા. આપું ભાઈ, મને પૂછવા તો દે. તારો બાપ છું, થોડું ઘણું તો હું પૂછું ને. તમે તમારા ટાઈમમાં જલસા કરે, અમે આયા હતા જોવા. તું આવ્યો પછી જ જલસા પત્યા મારા. હવે મને કે કોઈ હીરો કયો છે? હીરો છે, શું નામ છે એનું? ટાઈગર શ્રોફ. અરે ટાઈગર શ્રોફને કઈ દેખવા જેવો યાર તમારા નહીં. હું પહેલા ઉઠી ગયો બોલીવુડ પરથી, હવે વિશ્વાસ ઉઠી ગયો. પહેલા કેવા પિક્ચરો આવતા હતા. આમ અમિતાભ બચ્ચન આવે, સીટીઓ પડે અને કેવા ગીતો હતો. આમ કે આમ થઈ જતું હતું. આમ થઈ જતું હતું. અને અત્યારના પિક્ચર નશેડી વળ ગયો નશેડી ચડ ગયો. અરે નશેડીઓના પિક્ચરો જોવાતા હોય યાર. હવે તમારા જમાના ગયા પપ્પા. અરે ધક્કો મારવાની ક્યાં વાત થાય? હું તને 500 રૂપિયા આપવા માટે તૈયાર છું યાર. આપો. આપું પણ મને હજી આગળનું તને જોવા તો દે કે હવે તું મોટો થયો. મને બધું પૂછવા તો દે કે તું છે કેવો. હવે ટી શર્ટ હવે આવા પહેરાતા હોય. કેમ? હવે ટી શર્ટ પે આ ને હું જ્યારે હતો ને તારા જેટલો બગા જેટલો એટલે આમ બગા ગામમાં તો આપણું નામ હતું. આપણું નામ આપણે શર્ટ જ પહેરવાનો. શર્ટ પહેરીએ અને આખી બાયનું પેન્ટ. આખી ભાઈનું પેન. હવે ભાઈ હતા હવે બધા શોખ અમે પૂરા કર્યા છે. આમ શર્ટે કેવું આમ અત્યારે તને બધું કઈ ખબર પડશે નહીં, દેખાડું તો એ જો શર્ટ આમ પહેરીએ ને એટલે કેવો પહેરવાનો ખબર? આમ કાયદેસર ઇસ્ત્રીમાં આમ ટકાટક કરવાનો બરાબર. પહેરીને અને એના ઉપર આમ ઇસ્ત્રીમાં આમ આખું બોડીને આમ ફીટો ફેટ થઈ જવા. આમ અડીએ ને તો આમ કાયદેસર ખખડા ગાળે આમ કાયદેસર ખખડા. આમ 10 કિલોમીટર દૂરથી કોઈ આવતું હોય ને તો કોઈ કહી દે આમ અડું ને તો આમ કહી દે ખખડેલો આલો. એવું બકા નામ હતું ગામમાં, નામ બનાવી. નામ પડ્યું કે મસ્કરી ઉડાઈ બધા. તું બકા બાપની મસ્કરી ઉડાવી છે એવું થઈ ગયું ને તારા. કઈ વાંધો નહીં. તને એ નહીં ખબર કે સ્કૂલની આજુબાજુ હું જાઉં ને આમ ભૂલથી હાથ અડી જાય ને તો આમ આખી સ્કૂલ છૂટી જતી હતી. કેમ? ખખડેલા. પપ્પા તો ઓળખી ગયો. થેન્ક યુ. અરે બીજું શું તને કહેતો તો? બીજું શું હતું? શું હતું તમને ખબર? ભાઈ ખખડેલા કરે છે તું, બરોબર છે. આપણા બંને વચ્ચે વાત રહેવી જોઈએ. હા કાંઈ બહાર નહીં જાય. બસ તારા. અને બીજું હવે તને ક્યાં જવું તું? પિક્ચર જોવા જવાનું છું વાઇડ એંગલ. વાઇડ એંગલ એટલે શું છે? વાઇડ એંગલ પિક્ચર જોવા જવાનું છું. થિયેટરનું નામ છે. પણ એટલે મને અંગ્રેજી ખબર પડતી નહીં. પોળો ખૂણો. અલા ઓ બોલવાનું ભાન રાખતો. તો ઇંગ્લિશ તો ખબર નહીં પડતી તમને. હા વાત કહું ને. બરોબર સારું ચાલ જતો આવજે જતો. કોણ ભાઈબંધ જોડે બે જાય? ત્રણ ભાઈબંધો જવાના છે પિક્ચર. સારું તાર જતો આવજે. હું તને હમણાં આપી દઉં છું. સારું યાર ગીતો કોણ ગાય યાર? જોરદાર સારું ગીત છે. જગ ઘૂમ્યા તારે જૈસા બા કોઈ. એ પપ્પા હું બેઠા બેઠા જગ ફરાવો છો. ના ભાઈ આ તો કઈ નહીં, આ તો થઈ ગયું. તમે 500 રૂપિયા આપવાના હતા ને? હા 500 રૂપિયા આપું ને તો બાપા જલ્દીમાં મોડું થાય. ઉપર હતા ક્યાં પૈસા છુપા રહે હોય ભાઈ. મોદીના લીધે બધું અમારે કરવું પડે. અને બગા દાઢી કપાઈને જજે ભાઈ. કેમ? આ નહીં સારી લાગતી. તો તમારે બી તો છે દાઢી. બાપ છું ગાડા બાપ છું. બાપ ને પપ્પા આને મૂછો કહેવાય ને આને દાઢી કહેવાય. તું પપ્પાને બધું શીખવાડે. આને મૂછથી આમ દાઢી કહેવાય. મૂછના લીધે દાઢી આવે. દાઢીને લીધે ક્યારે મૂછ નહીં આવી રિવર્સ. તું એટલું સમજી લેજે બકા. તું બોલ્યો છે ને લે આવું તો મારા બાન પડતી નહીં ને. બધા એડ